નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 6 વિષય ગુજરાતી કથા કાવ્ય 12મું રાવણનું મિથ્યાભિમાન. મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન. કવિ ગિરધર દાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂવાબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયું. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. ત્યાર પછી કાવ્ય સમજૂતી. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલિયા જનક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો, અલિયા જનક, આજે તું મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. ત્યારે જનક રાજાએ શું કહ્યું કે ત્ર્યંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસ્યે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંચી કરી નાખું પલકમાં નિરાધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સાભાર. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. એટલે રાવણ આ સાંભળીને કહે છે, એવું વચન સાંભળીને રાજા રાવણ ખડખડાટ હસ્યો અને તેણે કહ્યું, કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો, ત્યાં આ ધનુષ્યની સી વિસાત. મેં દેવોને કેદ કર્યા છે. હું રાવણ જ સાચો બળવાન છું. મારા જેવું કોઈ બળવાન નથી. દડાની જેમ હું મેરુ અને મંદરાચળ પર્વતોને ઉછાળું છું. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું છું. તો પછી આ ધનુષ્યની સી વિસાતમાં છે. એમ ઘણા વચન બોલીને રાજા રાવણ ઊભો થયો અને પોતાના વસ્ત્રો અને ઘરેણાં વ્યવસ્થિત કરીને તે ધનુષ્ય તરફ ચાલ્યો. ત્યારે સીતાને ચિંતા થઈ. જે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. એમ સીતાના મન ત્રણી ચિંતા જાણી રામે એ. ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ ધનુષ્ય ઉપાડવાનું કરી લેશે. તેથી મને મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી અને કહ્યું, હે સંકટને હરનારા મહારાજ શંકર
મારી લાજ રાખજો. તમારું ત્યંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં, તે જોજો. એમ સીતાના મનત્રણી ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રામે સીતાના મનની આ ચિંતા જાણી તેમણે ધનુષ્ય ઉપર વેધક નજર કરી અને તરત જ ધનુષ્ય ભારેખમ થઈ ગયું, એટલે કે વજનવાળું થઈ ગયું. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. ત્યાં રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય ઘણું ભારે હોય સહેજ પણ હાલ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ ઝંખવાણો પડી ગયો. ધનુષ્ય હલાવવા છતાં પણ હાલ્યું નહીં, તેથી એના મનને સંતાપ થયો. પછી અધર પીસે દંત, રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણું અભિમાન. પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો, એની આંખો ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ. તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીર પરસેવે રેપઝેપ થઈ ગયો. સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો અને તેને મનમાં થયું ઘણું બધું અભિમાન. ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણું અભિમાન, ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. કર માહેથી લથડ્યું દત્ત, તદા તવ પડ્યો રાવણ રાય. ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું, ત્યારે રાજા રાવણ ભોંય પર પડ્યો અને 10 મુખવાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોંય ઉપર પડ્યો. તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાયો. પૃથ્વી ઉપર પડ્યો 10 મુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર. નમસ્તે વિદ્યાર્થીની બહેનો, હવે પછીનું કાવ્ય આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.